જય ભગવાન. હે, મારા પર ઘણા બધા ફોન આવે છે કે ભાઈ આ યુદ્ધનો અંત ક્યારે. મેં અગાઉ પણ તારીખ આપેલી છે કે 18મી એપ્રિલ એ દિવસે શનિ અને મંગળ એક જ અંશ ઉપર આવશે, એટલે એની આજુબાજુ સમાધાન થવું જોઈએ. મતલબ કે હવે 14 દિવસ યુદ્ધ ચાલે. હવે 18મી એપ્રિલની આજુબાજુમાં મંગળ પ્રધાન વ્યક્તિ જેવા કે ધારો કે નરેન્દ્રભાઈ મોદી, વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક લગ્ન. બીજું, બધા સેનાપતિ એ બધા મંગળ પ્રધાન હોય, એટલે સેનાપતિ જે તે દેશને સલાહ આપે કે ભાઈ હવે યુદ્ધ કરવું એડવાઇઝેબલ નથી. આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય અને 18મી એપ્રિલની આજુબાજુ સમાધાન થાય એવી શક્યતાઓ ઘણી બધી છે. અને 2 જૂન 2026ના રોજ ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે, એટલે ગુરુ છે બ્રાહ્મણ ગ્રહ છે અને શાંતિ, સુખ, સમૃદ્ધિનો કારક છે. એટલે ગુરુ ઉચ્ચનો થશે એટલે સમસ્ત વિશ્વમાં એકદમ શાંતિ થશે, સુખ શાંતિ થશે અને બધા શાંતિથી રહેશે. એટલે 99.99% 18મી એપ્રિલમાં આ વસ્તુનો અંત આવી જાય અને ત્યાર પછી થોડુંક કદાચ છબકલા થાય અને 2-6 પછી તો આનંદ અને પ્રમોદ છે. શાંતિથી રહો. ચિંતા કાપીને કાર્ય નિવેદિતાત્મભી કદાપી. ભગવાનને સમર્પિત થયા હો તો કદાપી ચિંતા કરવી નહીં. મૃત્યુનો પ્રકાર, મૃત્યુનો સમય, સુખ, સમૃદ્ધિ બધા પહેલેથી જ તય કરેલા છે. તમને જે દિવસે જે ખાવાનું મળવાનું છે, જે સુખ મળવાનું છે એ મળવાનું છે. દેટ નન કેન ચેન્જ. ઓકે, જય શ્રી કૃષ્ણ. સુખી રહો.